નમસ્કાર મિત્રો, વિદ્યા સહાયકનું મેરિટ આવી ગયું. 1 થી 8 ધોરણનું કદાચ તમે બધાએ જોયું જ હશે. ખાસ વિડીયો એટલા માટે બનાવવાનો આજે, ખાસ સાંભળજો, વિચારજો, સમજજો અને પછી એના ઉપર તમને લાગે યોગ્ય તો અમલ કરજો. કારણ કે મારા કહેવાથી તો તમે અમલ કરો એ શક્ય નથી. તમારું મન કહે તો અમલ કરજો. બીજી વસ્તુ, આપણે 24 તારીખ આંદોલનની આપેલી અને મેરિટ લિસ્ટ જાહેર થાય. અને મેરિટ લિસ્ટ જાહેર થાય એટલું નહીં, મંત્રીશ્રીઓ મેરિટ લિસ્ટની પોસ્ટ બનાવીને ફેરવે, ખૂબ માર્કેટિંગ કરે. ખૂબ એટલે ગજબનું માર્કેટિંગ કરે મંત્રીશ્રીઓ. કોઈ દિવસ સાંભળ્યું છે કે કામ ચલાવ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થાય અને એટલા જોરશોરથી એનો પ્રચાર કરવામાં આવે? નહીં સાંભળ્યું હોય, પણ કર્યો. કારણ 24 તારીખનું આંદોલન. જો આંદોલનની તારીખ માત્ર આપવાથી જો આટલો ફેર થઈ શકતો હોય તો આંદોલન કરવાથી શું ન થઈ શકે? આજે વાત કરવી છે, તમે બધાએ મેરિટ લિસ્ટ જોયું હશે અને પોતાના હૃદય કદાચ એક ધબકારો ચૂકી ગયો હશે. એવી ફિલિંગ આવી હશે તમને કે ઓહો, આટલું ઊંચું મેરિટ, હજી તો જગ્યા તો છે નહીં ને આટલા 1000 ફોર્મ ભરાણા, તો કદાચ આપણો વારો આવી પણ શકે અને કદાચ આપણો વારો ન પણ આવી શકે. તો પહેલેથી કહેતા આવ્યા છીએ મિત્રો કે જો ક્રમિક ભરતી થશે તો આ મેરિટ હજી ક્યાંનું ક્યાંય નીચું જતું રહેશે. અને જો ક્રમિક નહીં થાય તો મેરિટમાં ક્યાં આપણું ઠેકાણું પડે ને ક્યાં ન પડે એ તમારે વિચારી લેવાનું છે. બીજું, લોકો એમ કહેશે કે સાહેબ જગ્યા વધારા માટે બોલો, જગ્યા વધારા માટે બોલો. પણ તમે ફક્ત તમારું લેશો, અમારા વિષયમાં જગ્યા વધે, અમારા ધોરણમાં જગ્યા વધે, અમારો વિષય મહત્વનો છે, નહીં. સમગ્ર જગ્યા વધે ને તો સમગ્રને ફાયદો છે. ધારો કે 11-12માં જગ્યા વધી તો 11-12માં એટલા ઉમેદવારો વધુ જશે, એટલા 9-10માં વધુ જશે, એટલા 6 થી 8માં વધુ જશે, એટલા 1 થી 5માં વધારે આવશે, મેરિટ નીચું આવશે. મિત્રો, સંપ રાખો અને સંપ રાખીને ચાલો. ફક્ત મારું નહીં, દરેકનું વિચારો. કદાચ બીજાની ભલાઈમાં તમારી ભલાઈ હશે, બીજાનું સારું થવામાં કદાચ તમારું સારું છુપાયેલું હશે. હંમેશા બીજાનો વિચાર કરો અને એ રીતે આગળ વધો. એટલે પહેલી પ્રાયોરિટી આપણી ક્રમિક ભરતી થાય. વિદ્યા સહાયક માત્રના મેરિટથી પીએમએલથી કંઈ નહીં થઈ જાય. હજી 9 થી 12નું પીએમએલ બાકી છે. એટલે ક્રમિક ભરતી થાય તો દરેકને લાભ છે. જગ્યા દરેકમાં વધારા માટે આપણી માંગણી છે અને જગ્યા વધારાની માંગણી આપણે કરવાની જ છે, નથી કરવાની એવું નથી. અરે તમે પોતાના બોર્ડ લઈને આવો, બેનર લઈને આવો, આવેદન લઈને આવો. તમારા મુદ્દાને ચલાવવા માટે તમે એવા બોર્ડ બેનર લઈને આવો, મીડિયામાં એવી બાઇટ આપો, કોણ ના પાડે છે? સંખ્યાબળ હશે, તમારો મુદ્દો પણ જોવાશે. હવે તમે એમ કહેશો કેમ આવેદનમાં 3 મુદ્દા જ લીધા? 3 મુદ્દા આપણી પ્રાયોરિટી હતી, એટલા માટે આપણે 3 મુદ્દા લીધા હતા. સાથે આપણે જગ્યા વધારાની વયમર્યાદાની શક્યતા હોય ત્યાં સુધી આપણે રજૂઆત કરવાના જ હતા. અને કદાચ મારા એકલાથી રજૂઆત કરવાથી કે અમારી સમગ્ર ટીમની રજૂઆત કરવાથી કંઈ ફેર ના પડી જાય, પણ હજારોની સંખ્યામાં જ્યારે ધાડે ગાંધીનગરની અંદર ઉતરે ને ત્યારે ફેર પડી જાય. ત્યારે સરકાર સાંભળે, બાકી ના સાંભળે. તો વિચારો, માત્ર આવેદનની વાત માત્રથી આટલું થઈ છે, તો 24 તારીખે જો હજારોની સંખ્યાની અંદર આપણે ઉતર્યા તો આપણું માનવું જ પડશે. ખાલી મનથી વિચારો, તમે આંધળો વિશ્વાસ ન મૂકી દો. હું તમને કહું છું, ભણેલ ગણેલ પ્રજાતિ છીએ આપણે. આંધળો વિશ્વાસ ન મૂકી દો. આપણે મૂક્યો, 15 જૂન આવીને જતી રહી, ડિસેમ્બર જતો રહ્યો, ફેબ્રુઆરી જતો રહ્યો, એમ માનો ને એમના મહિનાનો, તો વિશ્વાસ કઈ રીતે કરશું? અને ઘણા બધા એવા છે, અમને સરકાર ઉપર વિશ્વાસ છે. તમે બોલતા બંધ થાવ, તમારે ઉલેવા આંદોલન કરવું, સરકાર એની રીતે ભરતી કરશે. જો એની રીતે કરવાની હોય, 15 જૂનનું કીધું તું, કરી ના નાખ્યું હોત. ડિસેમ્બરમાં પૂરું કરવાનું કીધું તું, કરી ના નાખ્યું હોત. આ 1 મહિનામાં પૂરું કરવાનું કીધું તું, કરી ના નાખ્યું હોત. હજી તો વિદ્યા સહાયકનું તમારે આવ્યું છે, 9 થી 12નું પીએમએલ આવશે, એનું ડીવી આવશે, એની સ્થળ પસંદગી આવશે, એના નિમણૂક પત્રો આવશે, એમને ઓર્ડર અપાશે.
એમાં પહેલાં સરકારીમાં પ્રોસેસ થશે, પછી ગ્રાન્ટેડમાં થશે. જો ક્રમિક કરવી છે તો એ રાહ તો જોવી જ પડશે. અને ક્રમિક કરે એમાં જ દરેકનો ફાયદો છે પાછો. ઉમેદવારો સમજો, જાગો ને હજારોની સંખ્યાની અંદર જો 24 તારીખ સુધીમાં માધ્યમિકનું ને ઉચ્ચતર માધ્યમિકનું PML નથી આવતું, એની તારીખો જાહેર નથી થતી, ડીવી માટેની તારીખ નથી જાહેર થતી, તો કોઈ ઉમેદવાર ઘરે ન બેસતા એક વખત તમારો ચમત્કાર અને પરચો બતાવો. સાલું થાય કેમ નહીં? આપણી એકતા કેમ નથી? એક થઈને બતાવો. ઘરમાંથી બહાર નીકળીને બતાવો. યાર, હિંમત રાખીને બતાવો. આ મુગલોની સામે લડનારા 5માંથી 50, 50માંથી 500, 500માંથી 5000 થયા. અંગ્રેજો સામે ધીરે 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 લડત ઉપડી. એમ આપણી લડત હવે ફાઇનલ સ્ટેજ ઉપર છે. હજારોની સંખ્યાની અંદર બહાર આવો. તમારો મુદ્દો કોઈ બી હોય, એ વય મર્યાદાનો હોય, જગ્યા વધારાનો હોય, મેરિટ લિસ્ટનો હોય, ક્રમિક ભરતીનો હોય, કોઈ પણ મુદ્દો હોય, તમારા મુદ્દાના બોર્ડ બેનર લઈને આવી જાઓ. અને બીજું સૌથી મોટું દુઃખ એ થાય કે આપણા વિડીયોને તમારે કોઈને શેર જ નહીં કરવાની, સ્ટેટસમાં જ નહીં મૂકવાનું. અરે, સોશિયલ મીડિયા ગુંજી ઉઠવું જોઈએ. સરકાર થરથર કાપવી જોઈએ કે આ ઉમેદવારો ગાંધીનગરની અંદર આવે એની પહેલાં તો એને સોશિયલ મીડિયા ધગધગાવી દીધું. સોશિયલ મીડિયાની અંદર ભૂકા કાઢી નાખો. દરેક જગ્યાએ આપણો એક જ મુદ્દો દેખાવો જોઈએ. અને જો આપણો એક જ મુદ્દો જો દરેક જગ્યાએ દેખાય છે ને, તો ન્યૂઝવાળા પણ નોંધ લેશે, રોજબરોજ ન્યૂઝમાં આવશે. એ લોકો માટે માથાનો દુખાવો થઈ જશે. તાત્કાલિક અસરથી આપણું કાર્ય હાથ ધરશે. કેમ નિષ્ક્રિય છો? અરે, તમારા પોતાના વિડીયો બનાવો ને કે હું પણ આવું છું ગાંધીનગર, હું પણ આવું છું ગાંધીનગર, 24 તારીખે હું પણ PML અને DVની ડેટ લેવા માટે ગાંધીનગર આવું છું. અને હવે તમે પણ આવો છો ને, હું પણ ગાંધીનગર આવું છું. એક મોમેન્ટ ઉપાડો અને આપણા દરેક વિડીયોને શેર કરો. અને હજારોની સંખ્યાની અંદર ગાંધીનગર આવે છે 100%. સુરતથી અમારે 100 થી 200 જણા પાક્કા. મારે જે ફોન આવ્યા એને અનુલક્ષીને હું કહું છું, એવા 5 જિલ્લા છે જ્યાં 200 છે પાક્કા. તો વિચારો, 4 થી 5000 લોકો આ વખતે ગાંધીનગરની અંદર આવે છે. તમે શા માટે બાકી રહી જાઓ? તમે આવો ને, માંગણી મૂકો ને. આપણે PMLની તારીખ, DVની તારીખ, નિમણૂક ઓર્ડરની તારીખ, વાયદા નહીં, પરફેક્ટ તારીખ લેવાની છે. અને તો જ ભેગું થશે. આપણો મુખ્ય હેતુ ક્રમિક ભરતી હશે, જગ્યા વધારો હશે, ઝડપથી તારીખ આપવામાં આવે, ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. બાકી તમે તમારા મુદ્દા લઈને આવજો, પણ મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું, પોતાનો વિષય એનો જગ્યા વધે એવું નહીં. દરેકની જગ્યા વધે, જેટલી વધી શકે એટલે 5 વધે 5 જણાનો ફાયદો છે. આપણા 5 જણા વધારે લાગશે. બરોબર છે? બધા મારું માનવાના નથી, બધા સરખા નહીં હોય, બરોબર? પણ જેટલા માનો એટલાને વિનંતી કરું છું. અને મારો કોઈ આમાં સ્વાર્થ છુપાયેલો છે નહીં. અને લાગુ ન લાગુ હજી મારું તો કંઈ નક્કી છે જ નહીં. હું તો પ્રાથમિકમાં તો લાગવાનો જ નથી, તો નક્કી જ છે. પણ છતાં લડત માટેનો એક પ્રયાસ આપણા ઉમેદવારો માટે કરીએ છીએ મિત્રો. તો સાથ સહકાર આપજો. હજારોની સંખ્યા. તમારો ભાઈબંધ દોસ્તાર ન આવતો હોય ને તો એને પરાણે લઈને આવો. તમારે સાથી શિક્ષક મિત્ર ન આવતો હોય ને તો એને ગમે તે રીતે તૈયાર કરીને આવો. જો આપણે 4000 લોકો થઈ ગયા ને તો આપણી વાત સાંભળવામાં આવશે. જો આપણે 4000 લોકો થઈ ગયા ને તો આપણે કેવીને એ રીતે કામ કરવામાં આવશે. મિત્રો, શા માટે આટલું લેટ? હજી તમને નથી ખબર તમારે કેટલો લોસ છે. સરકારી શાળામાં ભણતા બાળકોને કેટલો લોસ છે, તમને નથી ખબર જ. એટલે મારી વિનંતી છે, બાકી તમારી મરજી છે. તમે કોઈ બંધાયેલા નથી આવવું ન આવવું, પણ એક વખત તમારા શિક્ષકત્વને જગાડીને તમારો દમ બતાવી દો. તમારામાં શું તાકાત છે ને બતાવી દો. શા માટે આ આગેવાન 10 જણ લડે, બીજા ખાલી 500 જણા સાથ સહકાર આપે? 70,000 લોકો છે, 24,700ની ભરતી લોકો કે છે. તો આપણે 24,700માંથી 5,000 તો અહીંયા ગ્રાઉન્ડ પર આવીએ. ભૂકા નીકળી જાય યાર. ઘરથી બહાર નીકળો, શાળાએથી બહાર નીકળો, ભાઈબંધ દોસ્તારોને તૈયાર કરીને બહાર નીકળો, સાથે લઈને આવો. પણ આ વખતે દેખાડે દેવાનું થાય. જો 24 તારીખ પહેલાં પ્રશાસન દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવતો તો હજારોની સંખ્યાની અંદર અમે ગાંધીનગર આવીએ છીએ. એ ફાઇનલ છે. જો નિર્ણય લેવામાં આવે છે તો મુબારક. કદાચ શિક્ષણ મંત્રાલય ખૂબ સારું કામ કરે છે અને અમને આશા છે કે તમે ઝડપથી નિર્ણય લેશો.
પણ હાલ યથાવત રહેશે આપણું આંદોલન. ક્રમિક ભરતી માટે, જગ્યા વધારા માટે, વિષયવાર જગ્યા જાહેર થાય એટલા માટે, ઝડપથી PML DVની તારીખ આવે એટલા માટે, એટલે જે મુદ્દા આપણા હોય એ બધા રજૂ કરવા માટે હજી કહું છું ધાડે ધાડા ગાંધીનગરની અંદર ઉતરવા જોઈએ. સમજ્યા? તમારા જોશ, તમારો જુનૂન, તમારો તાકાત, તમારો ઉત્સાહ, તમારા મનના દઢ મનોબળને આગળ વધારી દઢતાપૂર્વક આનો આપણે સામનો કરવાનો છે. એક નાની એવી ચિનગારીથી જ મોટો તણખો, એક નાના એવા તણખાથી જ મોટી આગ લાગે એમ તમારા એક વ્યક્તિથી જ આ ઉમેદવારોનું સરોવર ગાંધીનગરની અંદર છલકાય એવી મારી વિનંતી છે. જો તમને યોગ્ય લાગતું હોય તો જરૂરથી સાથ સહકાર આપજો. આ ડીવી જોયા, આ વિદ્યા સહાયકનું મેરિટ લિસ્ટ જોયા પછી તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે ક્રમિક ભરતી થવી કેટલી જરૂરી છે, શા માટે ક્રમિક ભરતી જરૂરી છે. વિડીયોને લોકો સુધી પહોંચાડો, દરેક વ્યક્તિ સુધી પહોંચાડો, દરેક સુધી પહોંચવી જોઈએ આપણી વાત. આશા રાખું કે હજારોની સંખ્યાની અંદર આપણે ગાંધીનગર એકત્રિત થઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત.